નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બ્રધર્સ એકેડમીમાં તમારું સ્વાગત છે. આપણે ચેપ્ટર નંબર 1 સંપૂર્ણ રીતે પૂરું કરેલું 2 ભાગમાં માનવ ભૂગોળનો પરિચય. આજે આપણે ચેપ્ટર નંબર 2 લેવાના છીએ, માનવની વસ્તી. તો આ ચેપ્ટર બોર્ડની એક્ઝામમાં 8 માર્કનું અને પ્લસ 1 માર્કનો નકશો એમ ટોટલ કરીને 9 માર્કનું પૂછાશે. આ ચેપ્ટર અત્યારે તો કામ લાગશે, પણ જે લોકોનો ટાર્ગેટ સ્પર્ધાત્મક પરીક્ષા છે જીપીએસસીની ને એવી બધી એક્ઝામ દેવાનું, તો એને આ માનવ વસ્તીનો ચેપ્ટર ખૂબ ઉપયોગી બનશે. કેમ કે 1 થી લઈને 2 ક્વેશ્ચન તો એની અંદર હોય જ છે, અને મેઇન્સની અંદર તમે લખવા બેસો ને તો એની અંદર પણ એક ક્વેશ્ચન વસ્તીવાળો આવી જ જતો હોય છે. તો તમે અત્યારથી જ જેને ટાર્ગેટ હોય કે મારે આગળ 12 પૂરું કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી છે, તો આ ચેપ્ટર તમે નિરાતે જોજો અને વારંવાર રિવિઝન કરો તેવી વિનંતી. તો આગળ આપણે જોઈએ ચેપ્ટર નંબર 2. તો માનવ વસ્તીની અંદર આપણે પહેલાં તો ઇન્ટ્રોડક્શન જોઈએ, જે ટેક્સ્ટ બુકમાં છે. માનવ સમગ્ર જીવસૃષ્ટિમાં એક વિશિષ્ટ જીવ છે અને બધા જ પ્રકારના ભૌગોલિક અભ્યાસો તેને કેન્દ્રમાં રાખીને થાય છે. અન્ય રીતે જોઈએ તો તે બધી પ્રવૃત્તિઓમાં સાધન અને સાધ્ય બંને છે. કોઈ પણ દેશ કે પ્રદેશમાં રહેતા લોકોની જીવનશૈલી અને રહેણીકરણી પરથી આપણે એ જાણી શકીએ છીએ કે તેઓ સંસાધનોનો કેટલા પ્રમાણમાં ઉપયોગ કરે છે. એટલે આપણે તમને ખબર હોય તો ચેપ્ટર નંબર 1માં પણ જોયું હતું કે કયા પ્રદેશમાં માનવી સંસાધનનો કેવો ઉપયોગ કરે છે. એ બધું કેમાં આવે? આપણે સાંસ્કૃતિક પરિબળોમાં આવે, જેમાં વસ્તી વસાહતો ટૂંકમાં એ બધું સાંસ્કૃતિક પરિબળોમાં આવે. એટલે આમાં એ જ કીધું છે કે સંસાધનોનો કેટલા પ્રમાણમાં ઉપયોગ કરે તેના ઉપરથી આપણને માહિતી મળે છે. પછી માનવ વસ્તી અને તેનું જીવન સ્તર જે તે દેશ પ્રદેશના પર્યાવરણ પર અસર કે પ્રભાવ પાડે છે. એટલે તે માનવનું જીવન કેવું છે, તો લદ્દાખના લોકોનું, કેરળના લોકોનું મેં ઉદાહરણ તમને આપ્યું હતું, તો એ એનું પર્યાવરણ પર અસર પાડે છે. જો કે માનવ વસ્તી સાથે જોડાયેલી બાબતો કુલ વસ્તી, વસ્તી વિતરણ અને માળખું એ સતત પરિવર્તનશીલ બાબત છે. એકને એક વસ્તુ તો રહેવાની નથી ને. તમે કોરોના કાળમાં જોયું હશે, ચીન પ્રથમ નંબરે હતો, પણ ત્યાં કોરોનાનો ઉદ્ભવ થયો પછી ધીમે ધીમે તેની વસ્તીમાં વધારો થયો. એટલે જેમ કીધું છે પરિવર્તનશીલ બાબત છે. તો હવે પ્રથમ નંબર ઉપર આપણો દેશ ભારત આવ્યો છે. હજી તો આપણી વસ્તી થઈ નથી. જો વસ્તીના આંકડા પ્રમાણે કહીએ તો યુએસએ એક રિપોર્ટ બહાર પાડ્યો હતો, જેમાં ભારત પ્રથમ નંબર પર આવી ગયું છે અને ચીન દ્વિતીય નંબર પર આવી ગયું છે. પણ આપણે જ્યારે વસ્તી ગણતરી થશે ત્યારે જોઈશું કે ગ્રામીણમાં કેટલી વસ્તી છે, શહેરમાં કેટલી વસ્તી છે, પણ ભારત તો પહેલા નંબરે જ છે. એટલે ટૂંકમાં આ ઉદાહરણ આપવાનું કારણ હતું કે આમાં જો કીધું છે કે વસ્તી વિતરણ સતત પરિવર્તનશીલ બાબત છે. આથી માનવ વસ્તીનું વિતરણ અને માળખાનો અભ્યાસ ભૂગોળના મહત્વનો ગણાય છે. એટલે તમને સમજાઈ ગયું છે કે માનવ ભૂગોળમાં માનવ વસ્તીનો કઈ રીતે અભ્યાસને શા માટે કરવામાં આવે છે તેના વિશે આપણે જોઈશું વિસ્તારથી. તો જોડાયેલા રહેજો. તો આપણને પહેલાં તો એક ટોપિક આપ્યો છે વસ્તીનું વિતરણ અને ગીચતા. તો એની વ્યાખ્યા એમ છે, કોઈ પણ પ્રદેશની વસ્તી ગીચતા એટલે તે પ્રદેશમાં પ્રત્યેક ચોરસ કિમી દીઠ વસેલી સરેરાશ જનસંખ્યા. હવે તમને મિત્રો આ વ્યાખ્યા ટેક્સ્ટ બુકમાં આપી છે કે કોઈ પણ પ્રદેશની વસ્તી ગીચતા એટલે તે પ્રદેશમાં, કોઈ પણ ચોક્કસ પ્રદેશમાં ચોરસ કિમી દીઠ વસેલી સરેરાશ જનસંખ્યા. આમાં હું તમને કહી દઉં, આગળ પણ કહેશે ચોપડી, પણ હું તમને અગાઉ કહી દઉં કે તો જનસંખ્યા એટલે શું? ટૂંકમાં વસ્તી ગીચતા એટલે સરેરાશ જનસંખ્યા. પણ વસ્તી નકરી આપણે વસ્તીની વ્યાખ્યા જોઈ હોય તો વસ્તીની નકરી વ્યાખ્યા છે કાંઈ આમાં બીજું કરવા નથી, જે તે પ્રદેશમાં પ્રત્યેક ચોરસ કિમી દીઠ વસેલી સરેરાશ ભૂલી જવાનું માત્ર જનસંખ્યા. તો તમે સમજ્યા, જે તે પ્રદેશમાં ચોરસ કિમી દીઠ વસેલી જનસંખ્યા એટલે વસ્તી ગીચતા આવે એટલે તમારે સરેરાશ જોડી નાખવાનું. પછી આગળ એક મતાનુસાર વિશ્વની કુલ વસ્તીના, એટલે કુલ વસ્તી એટલે કે 100%, કુલ 100% વસ્તીમાં લગભગ 90% વસ્તી જમીન વિસ્તારમાં અને 10% માત્ર ભાગમાં જ વસે છે. એટલે ટૂંકમાં 100%માંથી 90% વસ્તી જ જમીન વિસ્તાર, માત્ર 10% ભાગમાં જ વસે છે. બાકીની આપણે જોઈએ તો અંદમાન નિકોબાર ટાપુ જે દ્વીપ સમૂહોમાં વસ્તી છે. એ પ્રમાણે આપણને ટેક્સ્ટ બુક આપણને સમજાવે છે. પછી આપેલું છે વસ્તીનું વિતરણ ખૂબ જ અસમાન રીતે થયેલું આપણે જોઈ શકીએ છીએ. એટલે એનું આપણને ભારતમાં ઉદાહરણ તો મળે છે, પણ ખંડમાં પણ મળે. જો આપણે જોઈએ દક્ષિણ એશિયા, પૂર્વ મધ્ય અમેરિકા અને પશ્ચિમ યુરોપ એ 4 વિસ્તાર દુનિયાની સૌથી વધુ વસ્તી ધરાવતો સમાવે છે. એટલે કે સૌથી વધારે વસ્તી આ ખંડો ધરાવે છે. તમે જુઓ ને તો આપણને એશિયા ખંડમાં સૌથી વધારે વસ્તી જોવા મળે છે, એ પણ દક્ષિણ એશિયામાં. ભારત ક્યાં આવેલો દેશ છે? દક્ષિણ એશિયામાં. પાકિસ્તાન ને અફઘાનિસ્તાન એ બધા દક્ષિણ એશિયામાં આવેલા.
પછી પૂર્વ એશિયા, પછી પૂર્વ મધ્ય અમેરિકા અને પશ્ચિમ યુરોપ. એ 4 વિસ્તારો દુનિયાની સૌથી વધારે વસ્તીને સમાવે છે. એટલે કે ત્યાં સૌથી વધારે લોકો રહેતા હશે એવું આપણે કહી શકીએ, તારણ કાઢી શકીએ. પછી આપણને એમ કીધું છે કે વસ્તીને એક માપવાની પદ્ધતિ છે, તો તે માપવાની સૌથી સહેલી અને સરળ પદ્ધતિ ટકાવારી છે. તમે જોયું છે કે આપણી જ્યારે છેલ્લી વસ્તી ગણતરી થઈ હતી તેને ટકાવારીમાં પણ કન્વર્ટ કરેલી છે. તો એ એક સરળ અને સહેલી પદ્ધતિ છે, તો આપણે એ પદ્ધતિને યોગ્ય ગણી શકાય. અને દક્ષિણ એશિયા અને પૂર્વ એશિયાના પ્રદેશો દુનિયાની વસ્તીના લગભગ અડધા કરતાં પણ વધારે હિસ્સો સમાવે છે. આપણને 4 તો નામ આપેલા છે, દક્ષિણ એશિયા, પૂર્વ મધ્ય, ઉત્તર અમેરિકા અને પશ્ચિમ યુરોપ. એના સિવાય પણ દક્ષિણ એશિયા અને પૂર્વ એશિયા જે નામ હતા ને એ અડધા કરતાં પણ વધારે વસ્તીનો હિસ્સો ધરાવે છે. તો એમાં ચીન ને બધા આવી જાય દેશો, તો એ આપણને સ્વાભાવિક છે, ત્યાં વસ્તી વધારે જ છે. પછી આજે એક અંદાજ મુજબ દુનિયાની દર 5મી વ્યક્તિ ચીનમાં વસે છે. મિત્રો વિચાર તો કરો, આપણે દેશમાં કોઈ વ્યક્તિ જાય 5મો વ્યક્તિ ક્યાં વસે છે? ચીનમાં વસે છે. ચીનની વસ્તી તો ઓબ્વિયસલી છે વધવાની જ છે. અને હવે હું તમને એમ કહું ને કે ચીનમાં વસ્તી ઘટવાનું કારણ શું છે, તો એણે એક ઇકોનોમિકલ અંદાજ પણ બહાર પાડ્યો હતો, જેનાથી વસ્તીનું ઘણું નિયંત્રણ એમાં જોવા મળ્યું છે. જે વસ્તુ આમ સારી પણ છે. ભારતમાં પણ એવા પ્રયાસો થઈ રહ્યા છે. સાક્ષરતાનો દર વધારવાની કોશિશ કરી રહ્યા છે. કેરળની જેમ સ્ત્રીઓનું પ્રમાણ કઈ રીતે વધે તેનું પ્રમાણ પણ શોધી રહ્યા છે, પણ એમાં બહુ વાર લાગી જાય. અને એક અંદાજ મુજબ આપણને ભારત આગળ વધી ગયો છે ચીન કરતાં. પછી આ વિસ્તારોની તુલનામાં ઉત્તર અમેરિકાના ગીચ વસ્તીવાળા વિસ્તારોનું ક્ષેત્રફળ ઓછું છે. પશ્ચિમ યુરોપ અને ઉત્તર અમેરિકાના વિસ્તારો અદ્યતન તકનીકી વિકાસ અને ઊંચી માથાદીઠ આવક જેવી બાબતોમાં સમાનતા ધરાવે છે. વિકાસશીલ દેશોમાં વસ્તી વધારો, ઓછી સાક્ષરતા જેવી સમસ્યા હોય છે. ભારત વિકાસશીલ દેશની કન્ટ્રીમાં જ આવે છે. વિકાસશીલ એટલે જે દેશ સતત વિકાસ સાધવાના પ્રયત્નો કરી રહ્યો હોય. યુએસ એ વિકસિત દેશ કહી શકાય, જે સંપૂર્ણપણે વિકાસ કરી શક્યો હોય. અને ભારત હજી વિકાસની સીમા તરફ જઈ રહ્યો હોય એને વિકાસશીલ કહેવાય. તો ત્યાં વસ્તીની સમસ્યા અને એવું બધું જોવા મળતું હોય, તો આ એક સમસ્યા એમાં ગણી શકાય. પછી આગળ છે એશિયા સૌથી વધારે અને ઓસ્ટ્રેલિયા તદ્દન ઓછી વસ્તી ગીચતા ધરાવતો ભૂમિખંડ છે. મિત્રો મોસ્ટ ટાઈમ વિભાગ એનો પ્રશ્ન આવી ગયો છે અને વિભાગ બીનો પ્રશ્ન આવી ગયો છે. કયો ખંડ સૌથી વધારે વસ્તી ધરાવે છે અને કયો ખંડ સૌથી ઓછી વસ્તી ધરાવે? તો એશિયા સૌથી વધુ અને ઓસ્ટ્રેલિયા સૌથી ઓછી વસ્તી ધરાવતો ખંડ છે, ભૂમિખંડ છે. સમજાઈ ગયું? ઓકે, ચાલો. પછી છે પશ્ચિમ યુરોપ અને ઉત્તર અમેરિકાના વિસ્તારો અદ્યતન તકનીકી વિકાસ અને ઊંચી માથાદીઠ આવક જેવી બાબતોમાં સમાનતા ધરાવે છે. આપણે આગળ ઉપર જોયું, વિકાસશીલ દેશમાં વસ્તી વધારો, ઓછી સાક્ષરતા જેવી સમસ્યાઓ છે. એટલે ત્યાં હજી છે ને એટલી જાગૃતતા નથી આવી. ત્યાં લોકોને હજી એમ છે કે રોટી, કપડાં, મકાનની પાયાની જરૂરિયાત પૂરી થાય એટલે રેડી આપણું. પણ એવું નથી મિત્રો. આજના યુગમાં ઘણા વિદ્યાર્થીઓ એટલું નથી જાણતા કે 3 જરૂરિયાત સિવાય પણ માનવીની જરૂરિયાત હોઈ શકે. એ આપણે આગળના ચેપ્ટરમાં પણ ભણવાના છીએ, પણ હું તમને અગાઉ એમ કહી દઉં કે તમે આજની તકનિકીનો ઉપયોગ કરો, જેનાથી અહીંથી શરૂ કરો કે જેનાથી સાક્ષરતા વધે અને આપણો દેશ પણ વિકાસશીલ કન્ટ્રીમાંથી વિકસિત કન્ટ્રી બની શકે. હવે આપણે આગળ જોઈએ. આગળ આપણને એક કોષ્ટક આપેલું છે, એમાં ગીચ વસ્તી ધરાવતા 4 પ્રદેશોની વિગત આપી છે. એમાં સૌથી વધારે ક્યાં વસ્તી જોવા મળે છે એટલામાં આપણને ઉપર આપી ખબર એક વિગત. એમાં દક્ષિણ એશિયામાં આપ્યું છે, પછી પૂર્વ એશિયા આપ્યું છે, પૂર્વ મધ્ય ઉત્તર અમેરિકા અને પશ્ચિમ યુરોપ. આ સૌથી વધારે ટૂંકમાં વસ્તી ધરાવતા વિસ્તારો છે. હવે આમાં હું તમને એમ કહું, દક્ષિણ એશિયા એ સૌથી વધારે, અને તમે એક ઓસ્ટ્રેલિયા ખંડ એ સૌથી ઓછી વસ્તી ધરાવે. આપણે આગળ જોયું. હવે આપણે દક્ષિણ એશિયામાં કયા દેશ આવે તો તમને ખબર પડી જ જવાની છે. જો દક્ષિણ એશિયાની અંદર ભારત આવે, આપણું બાંગ્લાદેશ આવે, તે આપણા પાડોશી જ છે ને. પાકિસ્તાન પાડોશી છે, મ્યાનમાર છે, કંબોડિયા છે, થાઈલેન્ડ છે અને શ્રીલંકા. ટૂંકમાં ભારતના વધારેમાં વધારે પાડોશી દેશો દક્ષિણ એશિયા અને પૂર્વ એશિયામાં આવશે. પછી પૂર્વ એશિયામાં ચીન આવે, જાપાન આવે, કોરિયા આવે અને ફિલિપાઇન્સ આવે. આ બધા દેશ પૂર્વ એશિયામાં આવે. પછી પૂર્વ મધ્ય ઉત્તર અમેરિકા, એની અંદર કનાડા આવે, યુએસએ આવે. ઉત્તર પૂર્વનો કેટલોક ભાગ આવે, એટલે ટૂંકમાં ઉત્તર પૂર્વનો ભાગ આવી જતો હશે એમાં. પછી પશ્ચિમ યુરોપ છે, યાદ રાખજો બધા ખંડ. આમાં પૂછી શકે કે જર્મની કયા ખંડ ઉપર છે, તો તમારે લખવાનું પશ્ચિમ યુરોપ. એની અંદર જો યુકે આવે, ફ્રાન્સ આવે ને જર્મની આવે. આની અંદર હું તમને
ફટાફટ આ સ્લાઇડની બહાર જઈને હું તમને એક પ્રશ્ન પૂછીશ, યાદ રાખી લેજો. જો આમાંથી કોઈ પણ એક હું તમને એમ પૂછું, કારણ કે અત્યારે ફોર એક્ઝામ્પલ ભારત ક્યાં આવેલો છે, તો પછી દક્ષિણ એશિયામાં. હવે હું ગમે ત્યારે આ સ્લાઇડ પૂરી થશે ને ત્યારે હું તમને પ્રશ્ન પૂછીશ. ઓકે, હાલો આગળ વધીએ. પછી હજી એક કોષ્ટક આપણને બતાવવાની કોશિશ કરે છે. એમ કહે છે કે વધુ વસ્તી ગીચતાવાળા પ્રદેશો, એ વસ્તી ગીચતા દર ચોરસ કિમી, તમે કીધું ને વસ્તી ગીચતા, તો મિત્રો આ કોષ્ટક પણ જોઈએ આપણે. તો એમાં કીધું છે વિશ્વમાં અને ભારતમાં બે ટૂંકમાં તફાવત સ્વરૂપે આપેલું છે. તો સૌથી વધારે વધુ વસ્તી ગીચતાવાળા, ટૂંકમાં વસ્તી અને વસ્તી ગીચતામાં ઘણો ફેરફાર હોય મિત્રો. એમાં એવું હોય કે ટૂંકમાં કોઈ ચોક્કસ પ્રદેશ હોય દર ચોરસ કિમી, અને ઓલામાં એવું હોય ટૂંકમાં જેટલી વસ્તી હોય એટલી. તો આમાં વસ્તી ગીચતાવાળા એ પાસ પ્રદેશ. તો વિશ્વમાં સૌથી વધુ મધ્ય અને દક્ષિણ જાપાન, આપણે જાપાન તો ઓલામાં આવી ગયું ને પૂર્વ એશિયામાં. હાલો વાત આપણે શરૂ થઈ છે, હું તમને પૂછી દઉં. આપણે આગળની સ્લાઇડનું કીધું હતું. તો કેનેડા કયા ખંડમાં આવે છે, તમે મને કોમેન્ટમાં કહેજો. હાલો પછી આગળ જોઈએ. મંચુરિયાનો દક્ષિણ ભાગ, યાંગત્સેનો નદીનો દક્ષિણ પ્રદેશ, વિયેતનામનો પૂર્વ કિનારાનો પ્રદેશ, મેકાંગોનો મુક્ત ત્રિકોણ પ્રદેશ, બેલ્જિયમ, નેધરલેન્ડ, ઉત્તર પૂર્વ ફ્રાન્સ, નાઇલ નદીનો નિમ્ન ખીણ પ્રદેશ અને તેનો મુક્ત ત્રિકોણ પ્રદેશ. હવે આ તો તમારે એટલા બધા ઇમ્પોર્ટન્ટ તો ન ગણી શકાય, પણ એક નજર ફેરવી લેવાની, એટલે જ મેં તમને જો આ સ્લાઇડમાં બધા નામ દઈ દીધા છે. પછી હવે ભારતના સંદર્ભમાં જોઈએ તો સતલુજ અને ગંગાના મેદાન, આ પૂછાઈ ગયેલા પ્રશ્ન છે બોર્ડના પ્રીવિયસ પેપરમાં. પછી ગંગા, બ્રહ્મપુત્ર અને મુક્ત ત્રિકોણ પ્રદેશ, ગંગા અને બ્રહ્મપુત્ર અને મુક્ત ત્રિકોણ પ્રદેશ, મહી, કૃષ્ણા, કાવેરી અને ગોદાવરી મુક્ત ત્રિકોણ પ્રદેશ, અને કેરળ અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો. આ વસ્તુ તમારે નોટ કરવું હોય તો નોટ કરી લેજો, અને અંડરલાઇન કરવી હોય તો અંડરલાઇન ટેક્સ્ટબુકમાં જ કરી લેજો. આગળ જોઈએ. હા, આગળ કીધું છે મધ્યમ, ઓલું હતું વધુ અને આ છે મધ્યમ, હજી ઓછી વસ્તી ગીચતાવાળા આવશે. તો મધ્યમની અંદર આપણે ઉત્તર જાપાન લઈ શકીએ મિત્રો. ઓલામાં જાપાન હતો, ઉત્તર જાપાન છે. પછી આગળ આપણે જોઈએ ઉત્તર કોરિયા, પછી મ્યાનમારના ઈરાવદી નદીનો મુક્ત ત્રિકોણ પ્રદેશ, પછી વિયેટનામના મેકાંગોનો મુક્ત ત્રિકોણ પ્રદેશ, મલેશિયાનો પશ્ચિમ કિનારો, અને પાકિસ્તાનમાં સિંધુ નદી ખીણ ક્ષેત્ર. સિંધુ નદીનું નદીતંત્ર તમે ધોરણ 11માં ભણી ગયા છો, જે મિત્રો આર્ટ્સમાં છે અને ઇતિહાસ વિશે ભણે છે. એને આવે ને સિંધુ ને ઝેલમ ને વિયાસ ને બધી નદીઓનું તંત્ર, એટલે એમાં મધ્યમ વસ્તીવાળા પ્રદેશો જોવા મળે છે. પછી ભારતમાં જો આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, આમાંથી કયો પ્રશ્ન પૂછાણો તો માળવાનો ઉચ્ચ પ્રદેશ અને વરાળ પ્રદેશ કઈ કેટેગરીમાં આવે છે, તો કે ભાઈ મધ્યમ વસ્તી ગીચતાવાળાની કેટેગરીમાં, અને દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ. ટૂંકમાં થોડું દક્ષિણ ભારતના શબ્દો છે, માળવાનો ઉચ્ચ પ્રદેશ અને વરાળ પ્રદેશ, એ આપણે મધ્યમ વસ્તી ગીચતામાં કેટેગરીમાં સામેલ કરીશું. હવે થર્ડ છે ઓછી વસ્તી ગીચતા. પહેલાં વધુ જોઈ, મધ્યમ જોઈ અને ઓછી જોઈ. ઓછીની અંદર આપણે વિશ્વના સંદર્ભમાં જોઈશું. તો વિશ્વમાં છે ચીન અને મંચુરિયાનો પશ્ચિમનો વિસ્તાર, થાઇલેન્ડ અને મ્યાનમારનો મધ્ય અને ઉત્તર ભાગ, ઈરાનનો પશ્ચિમ ભાગ, સ્વીડનનો મેદાની પ્રદેશ. સ્વીડનના સંદર્ભમાં હમણાં કરંટમાં પણ ઘણા પ્રશ્નો બન્યા છે, એટલે સ્વીડન પૂછી શકે કે સ્વીડન કઈ કેટેગરીમાં આવે છે, ઓછી, મધ્યમ કે પછી વધુ. પછી પૂર્વ રશિયાનો ઉત્તર ભાગ, પશ્ચિમ આફ્રિકાનો નાઇજીરિયાનો સેનેગલ સુધીનો વિસ્તાર, પૂર્વ આફ્રિકાની ઇથોપિયા અને દક્ષિણ આફ્રિકાનો ઉચ્ચભૂમિનો પ્રદેશ. પછી ભારતના સંદર્ભમાં જોઈએ પૂર્વોત્તર એટલે પૂર્વ અને ઉત્તરના કેટલાક ભાગો, પછી ભારતીય મહામરુસ્થળ અને કચ્છ જિલ્લાના કેટલાક ભાગો. આ શબ્દો પરથી મને એવું લાગે છે પૂછી શકે આમ વખતે. અને હિમાલયના ઊંચા પર્વતીય પ્રદેશો. આ 3 કેટેગરી આવે છે ભારતમાં. હાલો આપણે કોષ્ટક જોઈ લીધા. આમાંથી હું તમને કહું ને તો મધ્યમમાં આવે છે, આપણે જોયું કે માળવાનો ઉચ્ચ પ્રદેશ, એ મોસ્ટ ટાઈમથી ગણી શકાય. અને બાકી તો તમે એક વખત નજર તો મારી જ લેજો. પછી જો આ નકશો આપણને આપ્યો છે, આ વસ્તી ગણતરી ક્યારે થઈ હતી છેલ્લી 2011ની. તો એ વસ્તી ગણતરી મુજબ આ મેપમાં વસ્તી ગીચતા આપી છે મિત્રો, યાદ રાખજો વસ્તી ગીચતા. તો આમાં આપણને વધારે તો નહીં, પણ તમે નજર કરી શકો, અને ઓછી અને વધુ એ તો આપણે આગળ જોવાના છે, એટલે એ તમે લખી શકશો, કેમ કે એ આ પૂછાઈ શકે. ઓછી જો અરુણાચલ પ્રદેશમાં નજરે પડે છે, કેટલી છે માત્ર 17 જ છે. પછી વધુ આપણે જોઈએ તો બિહારમાં જોવા મળે છે. ના બિહારમાં નથી જોવા મળતી હો. સૌથી વધુ આપણને દિલ્હીની અંદર જોવા મળે છે 11,297.
ની વસ્તી સૌથી વધારે છે. વસ્તી ગીચતા વધારે અહીંયા જોવા મળે છે. એ આપણે આગળ ચર્ચા કરવાના જ છીએ, પણ આ મેપ તમે એક વખત જોઈ લેજો. પછી આપણને કીધું છે વસ્તીનું કદ કેટલું છે ને એ બધું કેટલું આપણને આપ્યું છે એ જોઈએ. તો વસ્તીનું કદમાં આપણે જોઈએ ભારત આદિકાળથી માનવ વસવાટ જોવા મળે છે. અહીંની વસ્તી સુદીર્ઘ માનવ વસવાટનો ઇતિહાસ ધરાવે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી 121,01,93,422 હતી. વિચાર કરો. અને ગત 2001ની ગણતરીની તુલનામાં 18,14,55,986નો વધારે છે. એટલે વિશ્વમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત 7મા ક્રમે. કેમાં? ક્ષેત્રફળમાં. વસ્તીમાં નથી, ક્ષેત્રફળ કીધું છે, વિસ્તાર કીધો છે. અને વસ્તીમાં બીજા ક્રમે. પણ આ ડેટા આપણને હવે સુધરી જશે, કારણ કે હવે નવો ડેટા આવશે ત્યારે એમાં પ્રથમ ક્રમ આવી જશે, કેમ કે ચીનને પાછળ છોડીને ભારત પ્રથમ ક્રમે આવી ગયો છે. પછી એમ કીધું વિશ્વમાં દર 4ઠી વ્યક્તિ ભારતીય છે. તો 5મી વ્યક્તિ કોણ છે? કોમેન્ટમાં કહેજો, આપણે આગળ ચેપ્ટરમાં ભણાવેલું છે. પછી ભારતની વસ્તી ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની સંયુક્ત વસ્તીથી વધારે છે. એટલે જો આ એટલી વસ્તીનો ટોટલ કરો ને તો એનાથી પણ વધારે જોવા મળે છે. એટલી વસ્તી છે. પછી ભારત આફ્રિકા ખંડની કુલ વસ્તી કરતાં 1.5 ગણી અને યુકે કરતાં 7 ગણી વસ્તી ધરાવે છે. મિત્રો, જે બ્રિટનનો ભાગ છે ને યુકે, યુનાઇટેડ કિંગડમ, એની કરતાં 7 ગણી વસ્તી અને આફ્રિકા ખંડની કુલ વસ્તી કરતાં 1.5 ગણી. એટલે આપણી વસ્તી કુલ છે ને એના ભાંગા તમે ડોટ કરો ને ત્યારે માંડ આફ્રિકા ખંડની વસ્તી થાય, અને આપણી કુલ વસ્તીના 7 ગણા કરો ને ત્યારે માંડ યુનાઇટેડ કિંગડમની વસ્તી થાય. એટલી આપણી વસ્તી અત્યારે આગળ જોવા મળી રહી છે. પછી એમ કીધું છે પાકિસ્તાન અને બાંગ્લાદેશની વસ્તી કરતાં ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યની વસ્તી વધારે. એટલે આ વસ્તુ તો હવે રાજ્યમાં ભૂગી ગઈ. જો પાકિસ્તાનની ટોટલ વસ્તી અને બાંગ્લાદેશની ટોટલ વસ્તી. બાંગ્લાદેશને આપણે પૂર્વ પાકિસ્તાન તરીકે પણ ઓળખીએ છીએ, યાદ છે તમને. તો એ બંને વસ્તીનો ટોટલ કરીએ ને તો પણ આપણા એ ટોટલ નથી કરવાનું કીધું, માત્ર પાકિસ્તાન અને બાંગ્લાદેશ કરતાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ વસ્તી છે. ભારતમાં પણ સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં વસ્તી જોવા મળે છે, તો તમને ખબર જ હશે. પછી હવે આગળ જોઈએ. જો આ પાછળ એક કોષ્ટક રહી ગયું હતું. ઓલું કોષ્ટક કેનું હતું ખબર? હું તમને કહું. ઓછીમાં 10થી 49 અને આમાં હતું 9 વસ્તી ગીચતા દર ચોરસ કિમી દીઠ. તો એની અંદર તો વિશ્વમાં પૂર્વ ઈરાન છે, અફઘાનિસ્તાન છે, મધ્ય એશિયા, કઝાકિસ્તાન, પશ્ચિમ સાઇબિરિયા, ઉત્તર યુરોપના ટેંગા જંગલો, ઉત્તર અમેરિકામાં પ્રેરી પ્રદેશ અને કેલિફોર્નિયાનો પ્રદેશ, દક્ષિણ અમેરિકામાં એન્ડીઝનો ઉત્તર ભાગ અને આફ્રિકામાં કોંગો બેસિન. આ તમે કરી શકો છો, પૂછાઈ શકે. સુદાન, અંગોલા, ઝિમ્બાબ્વે, ઝામ્બિયા, પ્રજાસત્તાક ઓસ્ટ્રેલિયામાં પૂર્વ અને દક્ષિણ પૂર્વના ભાગો. હવે હું તમને કહું, ઝિમ્બાબ્વેનું તમે કરી લેજો, કરંટમાં હતો. કેમ કે ઝિમ્બાબ્વેની અંદર નવી ગોલ્ડ આવી છે, ઝિમ્બાબ્વે ગોલ્ડ એવી કરન્સી એની આવી છે. એટલે આ પૂછાઈ શકે. એટલે આ તમે કરી શકો. ઝિમ્બાબ્વે કઈ કેટેગરીમાં આવે? તો દર ચોરસ કિમીએ 9થી ઓછી વસ્તી ધરાવતા પ્રદેશની કેટેગરીમાં. ઓકે. પછી ભારતમાં લાહુલ અને સ્પીતિ હિમાચલ પ્રદેશના ભાગો છે કેટલાક, તથા લદ્દાખ પૂછાઈ શકે, કેમ કે કરંટમાં એમાં 5 જિલ્લા ઉમેરવામાં આવ્યા છે. આ હું એટલા માટે કહું તમને, કરંટમાં એટલે કે વર્તમાનમાં. આ તમે આગળ જશો ને એટલે તમને ખબર પડશે, ઉપયોગમાં બહુ આવે વસ્તુ. રાજસ્થાનમાં બિકાનેર, બાડમેર અને જેસલમેર જિલ્લાના કેટલાક ભાગો. કચ્છ જિલ્લાના કેટલાક ભાગો. જો આ રાજસ્થાન અને કચ્છ સરહદ ધરાવતા છે એટલે યાદ રહી જાય. મણિપુર, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય અને મિઝોરમ આ 7 સિસ્ટરના કેટલાક ભાગો છે, એટલે એ તમને યાદ રહી જાય. પછી ઉત્તર પૂર્વીય અરુણાચલ પ્રદેશ. તો આ તો યાદ રહી જાય. ભારતના સંદર્ભમાં 9થી ઓછી વસ્તી ધરાવતા હશે ને, વસ્તી ગીચતા ધરાવતા, એ તો તમને યાદ રહી જાય. એક વખત કોષ્ટક જોઈ લઈએ. પછી જો આ મિત્રો ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય. તમે વિભાગ ડી અથવા તો વિભાગ ઈ, પેન ઝાંખી દેખાય છે, હું કલર બદલી દઉં. આ તમને વિભાગ ડી અથવા તો વિભાગ ઈ એની અંદર પૂછાઈ શકે કે ભારતમાં વસ્તી ગણતરી પ્રાદેશિક વિભિન્નતા, એટલે શું વિભિન્નતા એવી છે જોવા મળે. આપણે ડાયરેક્ટ પોઈન્ટથી જ જોવી છે. તમે ટેક્સ્ટ બુકમાં જોતા જજો, હું તમને આ કહું છું. જો આ મોસ્ટ આઈએમપી છે. તમે જેટલા ફેક્ટ ઉમેરશો એટલા માર્ક વધારે મળશે. તો એમાં પહેલો ફેક્ટ છે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને પશ્ચિમ બંગાળ આ 4 રાજ્યોમાં દેશની કુલ વસ્તીનો ઘણો મોટો હિસ્સો વસે છે. એટલે ટૂંકમાં આ તમને છે ને લાઇનમાં પૂછી શકે કયા કયા રાજ્યોમાં સૌથી વધુ વસ્તી છે, તો કે યુપી, મહારાષ્ટ્ર, બિહાર અને પશ્ચિમ બંગાળ. એટલામાં સૌથી વધુ વસ્તી જોવા મળે છે.
પછી ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર આ બે રાજ્યોની વસ્તીનો સરવાળો કરીએ તો તે ભારતની લગભગ ચોથા ભાગની વસ્તી છે મિત્રો. યુપી પ્લસ બિહાર એ બેની આપણે વસ્તીનો ટોટલ કરીએ ને તો આપણા ભારતની ચોથા ભાગની વસ્તી ત્યાં જોવા મળે છે. પછી છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ રાજસ્થાન સૌથી મોટું છે અને મધ્યપ્રદેશ. બે મોટા રાજ્યો છે. પહેલાં તો રાજસ્થાન અને મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ બે ગુજરાતના પાડોશી રાજ્યો છે, તો તમને ખબર જ હશે. અહીંયા ઉપર આવે છે રાજસ્થાન અને અહીંયા આવે છે મધ્યપ્રદેશ. તો એ બે ગુજરાતના પાડોશી રાજ્યો એ બહુ મોટા રાજ્ય છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ. પહેલાં રાજસ્થાન અને પછી મધ્યપ્રદેશ. પરંતુ તેમાં અનુક્રમે દેશની 5.6% જ વસ્તી અને 6%, ટૂંકમાં રાજસ્થાનમાં 5.6 અને મધ્યપ્રદેશમાં 6% વસ્તી જ વસે છે. એટલે કવડો મોટો તમને ડિફરન્ટ જોવા મળ્યો. એનું કારણ છે કે ત્યાં સરહદીય વિસ્તાર છે, એવું પ્રાદેશિક ભિન્નતા એવી જોવા મળે છે આપણને. ત્યાંનું વાતાવરણ યોગ્ય નહીં મળતું હોય એવું કહી શકાય છે આપણને. કારણ કે ભારતની અંદર એવા અમુક પ્રદેશો છે જ્યાં વિસ્તારમાં વ્યક્તિઓ વસવાનું ઓછું પસંદ કરે છે. એટલે આ વસ્તુ તમે નોટ કરી શકો છો. પછી આગળનો પોઈન્ટ છે બિહાર રાજ્ય દેશના ક્ષેત્રફળનો 2.8%. ટોટલ ક્ષેત્રફળ 100% હોય ને દેશનું, તો એમાંથી 2.8% ક્યાં છે? બિહારની અંદર. તો બિહાર પણ વસ્તીની દ્રષ્ટિએ 8.5% વસે છે. જો આ તમે તુલનાત્મક પ્રશ્ન તરીકે નાખી શકો કે જો બિહાર ક્ષેત્રફળમાં 100માંથી 2.8% ધરાવે છે, પણ વસ્તીમાં તો એ બહુ વધી ગયો ને, એમાં 8.5 થઈ ગયો. એટલે કેટલો મોટો તફાવત જોવા મળ્યો મિત્રો. આ પોઈન્ટ તમે બધા ઉદાહરણથી લખી શકો છો. એટલે આપણા દેશના 11 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશો તેના ક્ષેત્રફળની તુલના વસ્તીનું ભારતનું રાષ્ટ્રીય સરેરાશથી ઊંચું છે. એટલે આ નામ આપણને કીધા નથી એટલે સારું છે આપણે, કારણ કે આમનું લખી શકીએ 11 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશ. અરુણાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનું વસ્તીનું પ્રમાણ અને તેના વિશાળ મિત્ર આગળ છે અરુણાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વસ્તીનું પ્રમાણ તેના વિશાળ ભૌગોલિક ક્ષેત્રફળની તુલનામાં ઘણું ઓછું છે. એટલે ત્યાં આપણને ભૌગોલિક પ્રમાણ તો સારું મળે છે ક્ષેત્રફળનું, પણ ત્યાં વસ્તીનું પ્રમાણ ખૂબ ઓછું છે. આગળનો પોઈન્ટ છે વસ્તીની દ્રષ્ટિએ દેશમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કીધું છે. રાજ્ય કયું છે? સિક્કિમ છે. રાજ્ય SK એટલે કે સિક્કિમ છે. સૌથી ઓછી વસ્તી ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ છે. કયો? LP લક્ષદ્વીપ છે. સૌથી ઓછું રાજ્ય SK એટલે કે સિક્કિમ અને સૌથી ઓછો કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ. સમજાઈ ગયું? પછી આગળ જોઈએ અંદમાન અને નિકોબાર, દાદરા નગર હવેલી તથા દીવ દમણ અને લક્ષદ્વીપના કેન્દ્રશાસિત વિસ્તારોની વસ્તીની ટકાવારીમાં અંદમાન નિકોબાર 0.03% હિસ્સો ધરાવે છે. ત્યાં તો ટાપુ સમૂહ છે એટલે ઓબ્વિયસલી વાત છે કે ઓછી વસ્તી જશે. પછી આપણા દેશની સરેરાશ વસ્તી ગયા વખતની તુલનામાં ગણીએ 2011ની તો 382 હતી. પછી તેમાં અરુણાચલ પ્રદેશ મેં તમને કીધું હતું માત્ર 17 વસ્તી ગીસ્તાથી ઓછું, અને દિલ્હી સૌથી વધુ 11,297થી સૌથી વધુ પ્રમાણ ધરાવતું રાજ્ય કહી શકાય. સમજાઈ ગયું? આ વસ્તુ પૂછાય છે કે આ વિભાગ એમાં પૂછાઈ ગયેલો 3 વખત પ્રશ્ન છે, એટલે આ પ્રશ્ન કરીને જુઓ. અચ્છા આગળ જોઈએ. હવે મિત્રો આપણે છેલ્લો ટોપિક આજનો જોઈએ વસ્તી ગીસ્તા પર અસર કરતા પરિબળો. કે આપણે જોયું કે અરુણાચલ પ્રદેશમાં સૌથી ઓછી છે, દિલ્હીમાં સૌથી વધુ છે, પછી રાજસ્થાનમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો ભાગ છે, છતાં કેમ ત્યાં કોઈ રહેતું નથી? મધ્યપ્રદેશમાં કેમ કોઈ રહેતું નથી? અંદમાન નિકોબારમાં કેમ કોઈ રહેતું નથી? એવા અમુક વિસ્તારો છે. ઉત્તર પ્રદેશ છે તો ત્યાં સૌથી વધારે કેમ વ્યક્તિઓ જોવા મળે છે? મહારાષ્ટ્રમાં કેમ જોવા મળે છે? વેસ્ટ બંગાળમાં કેમ જોવા મળે છે? તે તમામ વિશે જોઈશું આપણે. બિહાર છે તો બિહારની અંદર કેમ વધારે વસ્તી જોવા મળે છે? તો પહેલાં તો એનું એક પરિબળ ભૌગોલિક પરિબળ કામ કરે છે. જો મિત્રો પાસ થવું છે અને કંઈ લખતા ન આવડે ટેક્સ્ટબુકનું, તો ભૌગોલિક ઉપરથી તો એટલું લખી શકો ને કે ભૂમિનું કોઈ પણ પરિબળ અસર કરતું હશે. તો આપણે એની વિશે અક્ષાંશ, ભૂપૃષ્ઠ, આબોહવા, જમીન એ પરિબળો આપ્યા છે. હવે એ વસ્તુ તમારે ટેક્સ્ટબુકની ભાષામાં લખવાની છે. હવે અક્ષાંશની અંદર તમે લખી શકો છો
કે ત્યાં ઊંચા અક્ષાંશવાળા પ્રદેશમાં તાપમાન નીચું હોય છે અને અતિશય ઠંડી પડે છે જે માનવને અનુકૂળ નથી હોતી, તેથી ત્યાં સૂર્યપ્રકાશની ગેરહાજરી લાંબા સમય સુધી જોવા મળે છે અને ત્યાં એવા અવરોધો જોવા મળે છે જેનાથી ત્યાં માનવ વસ્તી ઓછી જોવા મળે છે. પછી જ્યાં અનુકૂળ આબોહવા હોય ત્યાં વસ્તી વધારે જોવા મળે છે. આ બધું તમારે ફેક્ટ લખવાના છે ટેક્સ્ટબુક પ્લસ હું જે વસ્તુ બોલું છું એ વસ્તુ. પછી ભૂપૃષ્ઠ આપ્યું છે ભૌગોલિકમાં, તો ભૂપૃષ્ઠની અંદર પણ ભૂમિનો એક ભાગ ગણી શકાય. જ્યાં સિંચાઈની સગવડ વધારે છે, પરિવહનની આવજા વધારે થઈ રહી છે, ત્યાં વધારે જોવા મળે વસ્તી. પછી તો ઉદાહરણ મોટું નાખી શકો છો, દુનિયાની ઊંચી પર્વતમાળાઓ હિમાલય, એન્ડીઝ, રોકીઝ વગેરે તથા તિબેટ અને બોલિવિયાનો ઉચ્ચ પ્રદેશ ઊંચાઈના કારણે પાંખી માનવ વસ્તીવાળા બન્યા છે. પછી ઊંચાઈવાળા ક્ષેત્રોની તુલનામાં સપાટ મેદાની પ્રદેશની વસ્તી ગીચતા વધારે જોવા મળે. આમનું જ વ્યાજબી વાત છે ને. તમે શું ઢોળાવાળા વિસ્તારમાં ખેતી કરી શકો? ના કરી શકો. એ માટે સપાટ મેદાન હોય ત્યાં વસ્તી વધારે જોવા મળે. આ બધા ભૌગોલિક પરિબળો છે. પછી આબોહવા પણ હોય, જ્યાં અતિશય ઠંડી કે ગરમી એકધારી હોય ત્યાં માનવ વસ્તી વધારે જોવા નથી મળતી. લદ્દાખ જેવા વિસ્તારો છે તો ત્યાં અતિશય ઠંડી પડે છે, તો માનવ વસ્તી ત્યાં જોવા મળવાનું કારણ, નીચું જોવાનું કારણ જ એ જ છે. રણ પ્રદેશોની બધા ઉદાહરણ તમે નાખી શકો. મારે તો તમને છે ને આ ભૌગોલિક પરિબળમાં જે મિત્રોને એમ છે ને સર આમાં પાસ કેવી રીતે બોર્ડમાં તો જો આ ભૌગોલિક પરિબળોને એ તમને એક વખત યાદ રહી જાય ને તો તમે એની શોર્ટકટ કીથી તમારી રીતે લખી શકો ને તો તમને માર્ક આપે. હું તમને હજી એ પેટર્ન પણ લઈને આવવાનો છું કે ભૂગોળની અંદર 100માંથી 100 માર્ક કઈ રીતે કવર કરવા, બોર્ડનું પેપર કઈ રીતે ચેક થાય છે. અમે આ વસ્તુમાંથી નીકળેલા છે એટલે અમને અનુભવ છે, એટલે અમે તમને કહી શકીએ. બીજું છે જમીનમાં એમ જ હોય ને કે સારી રસાળ અને ફળદ્રુપ હોય ત્યાં વધુ વસ્તી હોય, ઓછું ફળદ્રુપ હોય ત્યાં ઓછી વસ્તી હોય. એ વસ્તુ તમે લખી શકો ડેટાની. પછી છે આર્થિક પરિબળો. અમુક એવા શબ્દો નાખવાના તમારે જેનાથી માર્ક મળે. આર્થિક પરિબળોમાં જો ખનિજ આપણને અસર કરે, વનસ્પતિ, પાણી પુરવઠો અને ઉપલબ્ધિ, સિંચાઈની સગવડ, પરિવહન, ઔદ્યોગિક વિકાસ અને છેલ્લું છે બસ એટલા જ ટોપિક છે. તો એની અંદર તમારે લખવાનું ખનિજ સંપત્તિ હોય તો જ્યાં વધારે ખનિજ મળતું હોય, કોલસો ખનન દ્વારા મળતો હોય તો ત્યાં વસ્તી વધારે જોવા મળે. પછી વનસ્પતિ સારી હોય અને એનાથી ધંધો થતો હોય જંગલ પ્રદેશમાં તો વસ્તી જોવા મળે. પછી પાણી પુરવઠો હોય અને સારી સિંચાઈ થઈ શકતી હોય અને માનવનો વિકાસ થઈ શકતો હોય તો ત્યાં વસ્તી જોવા મળે. ઉદ્યોગોમાં પણ પાણીની જરૂર હોય એ માટે ત્યાં વધારે હોય. સિંચાઈની સગવડ, કુદરતી ખેતી ઉપર આધારિત ન હોય અને આપણી ખુદની સિંચાઈ હોય તો મિત્રો ત્યાં વસ્તી વધારે જોવા મળે, કારણ કે એકથી વધારે પાક લઈ શકાય. પછી છે પરિવહન. તો જ્યાં વધારે રોડવાળા વિસ્તાર હોય અને વધારે પરિવહનની આવજાવ થતી હોય તો ત્યાં માનવ વસ્તી વધારે જોવા મળે, કારણ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે અને ધંધો રોજગાર માટે વ્યક્તિએ પરિવહનની આવશ્યકતા હોય છે, માટે આ પરિબળ પણ અસર કરે. આ ટેક્સ્ટબુકનું બેઠે બેઠું તમે ન લખો અને આવા શબ્દો ઉપયોગ કરો ને તો તમને 100% માર્ક મળશે. પછી ઔદ્યોગિક વિકાસ, જ્યાં વધારે પ્રમાણમાં ઉદ્યોગો છે, જેમ કે આપણા ગુજરાતના ઘણા એવા ઇન્ડસ્ટ્રી છે. પછી મહારાષ્ટ્રમાં છે એવા વેધાયન વિસ્તાર છે, પછી આપણો કચ્છનો વિસ્તાર, જામનગરનો વિસ્તાર, જ્યાં વધારે થયા છે ઉદ્યોગોના વિકાસ, તો ત્યાં માનવ વસ્તી વધારે જોવા મળે છે. તો આર્થિક પરિબળો આ રીતે અસર કરતા હોય છે. પછી છે સામાજિક અને ધાર્મિક. સામાજિક એટલે કે આપણું આ ભારતમાં જે પરિબળો અસર કરતા હોય છે વધારે વસ્તીના, એ બધા સામાજિકમાં આવે. પછી જો એમાં તમે આવું પ્રશ્ન પૂછાઈ ગયો તો કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યહૂદીઓ યુરોપમાંથી જાકારો મળતા તેણે ત્યાંથી ક્યાં સ્થળાંતર કર્યું હતું, તો કે ભાઈ પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં નવો દેશ ઇઝરાયલ વસાવ્યો હતો. કોણે? યહૂદીઓએ. આ પ્રશ્ન પૂછાય છે. તો આ સામાજિકમાં આવી શકે છે. પછી 21મી સદીના બીજા દશકમાં અફઘાનિસ્તાનમાં ધર્માધ્ય તાલિબાની શાસનથી ત્રસ્ત ધાર્મિક લઘુમતીએ સ્થળાંતર કર્યું હતું. આ પ્રશ્ન પૂછાઈ ગયા છે. આ બધા હું રિપીટ કરું છું ને, આ બધા પ્રશ્ન પૂછાઈ ગયા છે પ્રીવિયસ બોર્ડની એક્ઝામમાં. 2023-24ની પણ બોર્ડની એક્ઝામ પૂછાઈ ગઈ, 2024માં પણ. પછી છે રાજકીય પરિબળો, જ્યાં રાજાઓ, મહારાજાઓ અને અમુક જગ્યાએ લોકશાહી દેશ હોય ત્યાં સત્તાધારીઓ કામ કેવી રીતે કરી રહ્યા છે એ પણ વસ્તીનો એક પરિબળ ગણી શકાય. જ્યાં જુલ્મ થતા હોય, લોકોનું મહત્ત્વ ઓછું હોય ત્યાં વસ્તી સ્વાભાવિક છે કે ઓછી જોવા મળશે. તેમાં સરકાર નીતિ પણ વસ્તી ગીચતા પર અસર કરતી હોય છે. કેટલીક વાર સરકાર પછાત અને પાંખી હાજરીવાળા ક્ષેત્રના લોકોને વસાવા ઉદ્યોગો સ્થાપે એટલે એને સહાય કરતા હોય છે. પછી 1947માં ભારતનું વિભાજન થયું ને ત્યારે લાખો બિન મુસ્લિમો હિજરત કરી પાકિસ્તાનથી ભારત આવ્યા. એટલે આ ટૂંકમાં બંધારણનો ટોપિક ગણી શકાય. ભાગ 1 છે અનુચ્છેદ 1, 2, 3, 4 વાળો સંઘ અને રાજ્ય ક્ષેત્ર, એની અંદર આનો ઉલ્લેખ છે.
જ્યારે પાકિસ્તાન અને ભારતનું વિભાજન થયું ને ત્યારે પાકિસ્તાનના કેટલાક ભારતના પાકિસ્તાનમાં ગયા, તો એનાથી વસ્તીમાં ઘણો ફેરફાર જોવા મળ્યો અને એના પરિબળો વસ્તી ગીચતાને અસર કર્યા. એ રાજકીય પરિબળમાં આવી શકે. પછી અમુક એવો ભાગ હોય 99નું સંશોધન થયું બંધારણનું, ત્યારે બાંગ્લાદેશમાં અમુક વિસ્તારો ભારતમાં આવ્યા, ભારતના બાંગ્લાદેશમાં ગયા, સિક્કિમ રાજ્ય નવું બન્યું. ત્યારે અમુક દેશના લોકો આપણા દેશમાં આવે તો એને આપણા દેશમાં વસ્તી ગીચતામાં ફાળો આપ્યો હોય ને વસ્તી ગીચતા વધવાની જ છે, તો એ વસ્તુ આમાં સ્વાભાવિક છે, તમને ખબર હશે જ. પછી આપણને કીધું છે કે ઈરાન ઇરાક સંઘર્ષ કે ખાડી યુદ્ધ સમયે હજારો લોકો સ્થળાંતર કરી યુરોપના દેશમાં ગયા. આ બધા ઉદાહરણો. પહેલાં તો તમારે એમ લખવાનું કે દેશમાં સ્થળાંતર થવાથી આપણા દેશમાં વસ્તી ગીચતાનું અસર થાય છે, તે એક રાજકીય પરિબળ ગણી શકાય. પહેલાં તો આ રાજકીય પરિબળનો એક ટોપિક મૂકવાનો, પછી હું જે બોલ્યો એ લખવાનું, પછી નીચે એમ લખવાનું ઉદાહરણ સ્વરૂપે ઈરાન અને ઈરાકનો પ્રદેશ, ભારત અને પાકિસ્તાનનો પ્રદેશ, બાંગ્લાદેશનો, કેન્યા, યુગાન્ડા, બધાય લખી શકો. તમે જેટલા તમારા મનમાં યાદ આવે એ બધાય ટોપિક લખી શકો. આ બધા વસ્તી ગીચતાના પરિબળો હતા, પણ પહેલાં તો આ યાદ રહેવા જોઈએ. ભૌગોલિક હોય તો તમને યાદ આવે, ભૂમિ ઉપરથી ને ભૂપૃષ્ઠ ને અક્ષાંશ ને આબોહવા ને એ બધું તો યાદ આવે. એ જ તમને યાદ ન હોય તો જમીન ને એવું બધું, આ યાદ ન હોય તો તમે આગળ લખી શકો. પછી આર્થિક છે, પાણી પુરવઠો ને ઉદ્યોગ ને એમાં તમે તમારી રીતે લખી શકો, નોકરી ને એવું બધું. પછી સામાજિક અને ધાર્મિક, તો એની અંદર તમારી માન્યતાઓ ક્યાં કેવી છે ચાલે છે, યહૂદીઓના ઉદાહરણ, ધાર્મિકનું બધું લખી શકો, તાલિબાનનું ને એવું. રાજકીયમાં મેં તમને કીધું એ પ્રમાણે પાકિસ્તાન, કેન્યા અને યુગાન્ડા બધાય તમે લખી શકો. પછી યહૂદીઓનું એક ઉદાહરણ સારું ગણી શકાય, કેમાં આપણા સામાજિક ધાર્મિકમાં. તો મિત્રો આપણે અહીંયા સુધી આજે રાખીએ છીએ. મેં મારું 100% તમારા માટે આપ્યું છે અને બ્રધર્સ એકેડમી તમારા માટે આવી જ મહેનત કરતી રહેશે. અને તમારો સપોર્ટ અમારે માત્ર એટલો જ જોઈએ છે કે તમે આ લિંક વધારેમાં વધારે મિત્રોને શેર કરો અને મિત્રો વધારેમાં વધારે આનો યુઝ કરી શકે, એ અમારો એમ છે. તો છૂટા પડીએ છીએ. થેન્ક યુ જોડાવા બદલ.